નમસ્કાર દર્શક મિત્રો, આજે દૂરદર્શન કેન્દ્ર પરથી હું વાઘપી આપનું સ્વાગત કરું છું. આજે આપણા મહેમાન કાર્યક્રમમાં આપણે મળવાનું છે માત્ર ગદ્ય જ નહીં પણ પદ્યમાં એવા પારંગત એવા સાહિત્યકારને, જે છે શૈલેનભાઈ રાવલ. તો સૌપ્રથમ તેમને મળીએ આપણા મહેમાન કાર્યક્રમમાં. નમસ્કાર શૈલેનભાઈ. નમસ્તે. હવે આપ ગદ્ય અને પદ્યમાં મેં કહ્યું એમ પારંગત છો, તો આપની લેખનની શરૂઆત થઈ અને આપ સાહિત્યમાં આટલા આગળ છો, પ્રવૃત્ત છો, તો એના બીજ ક્યાંક ને ક્યાંક બાળપણમાં રોપાણા હશે, બરાબર? તો હવે બાળપણની વાત કરું કે આપનું બાળપણ કઈ રીતે વીત્યું અને ક્યાં વીત્યું? મારા મા બાપનું એકમાત્ર સંતાન, કોઈ ભાઈ બહેન હતા નહીં, બહુ એકદમ મર્યાદિત કુટુંબ. આના કારણે થોડો ખાલીપો વર્તાતો. જી. પરંતુ પ્રાથમિક શિક્ષણ વખતે જ ઘરમાં ધાર્મિક વાતાવરણ હોવાના કારણે ઘેર ધાર્મિક મેગેઝિનો આવતા, તો એમાં થોડું વાંચતા સૌ પ્રથમ તો મારા લેખન પહેલાં તો મારો શોખ ચિત્રો પ્રત્યે જાગૃત થયેલો. એમાં જે પ્રગટ થતા ચિત્રો એ સમયમાં, એ તો પછી ખબર પડી કે આ કલ્યાણ મેગેઝિન છે હિન્દી, એ ગીતા પ્રેસ ગોરખપુરનું છે. એમાં જે પ્રસંગ ચિત્રો આવે, પછી એની નકલો કરતો હું સમય પસાર કરવા માટે, ગમતું એટલા માટે પ્રવૃત્તિ ચાલુ રહેતી. એમ કરતાં સાધનો તો મર્યાદિત હતા, કોઈ એવી આર્થિક સંપન્નતા નહોતી કે આપણને કોઈ ડ્રોઈંગ પેપર કે આ કે તે, સાદા કાગળો ઉપર અનુકૃતિઓ દોરીએ અને આનંદ કરીએ. એમ કરતાં સારી એવી હથરોટી બેસી ગઈ. અને હાઈસ્કૂલમાં અભ્યાસ કરતો હતો એ દરમિયાન અમારા ડ્રોઈંગ ટીચરે પરાણે મારી પાસે ફોર્મ ભરાવેલું એક્ઝામનું. ત્યારે ડ્રોઈંગની 2 પરીક્ષાઓ આવતી. અત્યારે ખબર નહીં, એલિમેન્ટરી અને ઇન્ટર, 2 પરીક્ષાઓ મેં પાસ કરેલી 10મા ધોરણ સુધીમાં. એટલે ડ્રોઈંગમાં તો મૂળભૂત રસ હતો જ. પણ જ્યારે મેટ્રિક, એટલે ત્યારે 11મું ધોરણ હતું, એમાં ત્યારે એક બાજુ મેટ્રિકની પરીક્ષાના પુસ્તકો પડેલા હોય ને એક બાજુ મારી પાસે એ સમયે આવતા મેગેઝિનો, એ મેગેઝિનો પડેલા હોય. વાંચતા કંટાળવું એટલે મેગેઝિનો વાંચવાનું. એટલે એમાંથી વાંચતા લેખનનો રસ જાગૃત થયો. પછી જોકે કોલેજમાં 1 વર્ષ કરેલું મેં, તો કોલેજમાં પણ ચિત્રકળાનો તો રસ જાગૃત હતો જ. કોલેજનું અમારું પીડીએમમાં વાર્ષિક મેગેઝિન પ્રગટ થતું, સાહિત્યિક. એમાં બધાએ પોતપોતાની રચનાઓ ને આ ને તે. એમાં એ લોકોએ સ્પર્ધા યોજેલી ટાઇટલ માટે, મુખપૃષ્ઠ માટે, કે ભાઈ જેને ફાવતું હોય એ ચિત્રો બનાવીને આપે, એમાંથી જેનું શ્રેષ્ઠ ચિત્ર હશે એ ટાઇટલ ઉપર પ્રગટ કરવામાં આવશે. પણ સદભાગ્યે મને આશ્ચર્ય થયું, મારું ચિત્ર એ વખતે પસંદ થયેલું. હા, એ એક વખત આ વસ્તુ મહત્વની કે ચિત્રકળા માટે એક આ વસ્તુ મળી. અને ત્યારે પહેલા જ વર્ષમાં ખબર નહોતી મને કે ભાઈ ત્યારે આ યુવક મહોત્સવ કહેવાય ને આ ને તેને એવું બધું જ. કારણ કે હું તો એકદમ નાના ટાઉનશીપમાંથી આવતો હતો અને રાજકોટમાં અભ્યાસ કરતો હતો. તો પછી મિત્રોએ ભેગા કરીને મને કે તારી પાસે જેટલા દોરેલા ચિત્રો હોય બધા આપ. પછી એ લોકોએ પીડીએમમાં એનું એક્ઝિબિશન રાખેલું. એટલે મારા માટે પણ એ સરપ્રાઈઝ હતું. મને ખબર નહોતી કે મારા દોરેલા ચિત્રો આ રીતે પ્રદર્શન થઈ શકશે. પછી જેમ વાંચન વધતું ગયું એમ ચિત્રકળા ઉપરથી પછી આવું થયું કે ભાઈ આમાં સ્કોપ શું છે એમ. કારણ કે તો તમારે માટે આ ડીટીસીનો કોર્સ કરવો પડે, કોમર્શિયલ આર્ટિસ્ટની ટ્રેનિંગ લેવી પડે. ત્યારે થોડોક અભ્યાસ કરવું, આવી સમજ ખરી એમ. પહેલું વર્ષ પસાર કર્યું અને બીજામાં આવ્યો ત્યાં ખબર પડી કે બાપુજી તો શિક્ષક તરીકે નોકરી હતી, પ્રાથમિક શિક્ષક, રિટાયર થાય છે. પછી જાણવા મળેલું કે ભાઈ રિટાયર થયા પછી તો એમનું પેન્શન
ખાલી 68 રૂપિયા મળવાનું છે. હમ. એટલે આ 63ની વાત કરું છું. તો બે ફેમિલીનું મેન્ટેન કેવી રીતે થઈ શકે? એટલે સંજોગો વસાત અભ્યાસને તિલાંજલિ આપી અને મારી જાતે જ નોકરી શોધી. ત્યારે વાંકાનેરમાં સિરેમિક ઉદ્યોગોમાં પાયોનિયર કહેવાય, ખ્યાલ હોય તો પરશુરામ પોટ્રી વર્ક્સ કંપની લિમિટેડ હા. કરીને ટાઇલ્સના, અમારે ત્યાં વાંકાનેરમાં ટાઇલ્સો બનતી હમ. અને એના 4 યુનિટો હતા. વાંકાનેર, મોરબીમાં એની હેડ ઓફિસ હતી, હમ. ત્યાં પ્રોડક્ટ જુદું હતું. હમ. પછી થાનગઢમાં કપ સોસર્સ ને એવું બનતું, ધ્રાંગધ્રામાં બરણી બાટલા ને એવું બધું બનતું. ત્યાં મને ટાઈપિસ્ટની નોકરી મળી. હમ. હવે નોકરી શાંતિવાળી હતી, એટલે એ ઓફિસ સમય દરમિયાન વાંચવાનું મળતું. હમ. હમ. અને પછી એમ થયું કે ભાઈ આમાં કાંઈક આપણને વધારે રસ છે. હમ. એટલે ધીમે ધીમે ડ્રોઈંગ છૂટતું ગયું. અચ્છા. ચિત્રકળાથી થોડી, કોને ખબર હવે નિયતિએ કાંઈ એવું ધારેલું હશે, તો લેખન તરફ પ્રવૃત્ત થયો. હવે ખરેખર તો પછી ખબર પડી કે અમારે કોઈ 7 પેઢીમાં સાહિત્ય સાથે કોઈ નાતો હતો નહીં. કોને ખબર મારા ઉપર કેમ કળશ ઢોરાણું. તો આપે અભ્યાસ છોડવો પડ્યો અને પછી કાર્યક્ષેત્ર આપે અપનાવ્યું, તો એમાં સાહિત્યમાં કઈ રીતે એમણે ફાળો આપ્યો એમને? મારા કાર્યક્ષેત્રમાં મારા જે સહકાર્યકર્તાઓ હતા એને ત્યારે થોડું થોડું કવિતાઓ લખાતી કાચી પાકી, અને લઘુ પત્રિકાઓ કહેવાય. ત્યારે અમુક સંસ્થાઓની અઠવાડિક કે પાક્ષિક કે એવી 4-4, 5-5 પેજની પત્રિકાઓ પ્રગટ થતી, એમાં રચનાઓ પ્રગટ થતી. એટલે જે સહકાર્યકર્તાઓ હતા એના માટે તો આમ કંઈક અલગ વિશિષ્ટ વ્યક્તિ બની ગઈ. ત્યારે પરશુરામ પોટ્રી મૂળ મહારાષ્ટ્રીયન ગ્રુપ હતું. ત્યારે એ વખતે ગણેશ ઉત્સવ ઉજવાતો દર વર્ષે, અને ગણેશ ઉત્સવ દરમિયાન દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમો થાય. એમાં નાટકો થાય, પછી મ્યુઝિકલ નાઇટ થાય, પછી જાદુગરને બોલાવવામાં આવે, લોકનૃત્યો થાય, આ પ્રકારનું. આપણે રાજકોટની પ્રખ્યાત કલાનિકેતને ઘણા નાટકો કરેલા ત્યાં. એટલે એ વાર્ષિક સાંસ્કૃતિક માહોલ એ પણ માણવા મળેલો. કારણ કે ત્યારે નહોતું ટેલિવિઝન કે નહોતું સોશિયલ મીડિયા. એટલે જે કાંઈ હોય એ સાહિત્ય સાથે વાંચીએ અને કાંઈક નવું સૂજે કે ઉગે કે માણીએ. અને બાકી આ એક વસ્તુ જ્યારે પરશુરામ પોટ્રીમાં સાંસ્કૃતિક કાર્યક્રમો થતા, તો મેં એક વખત વળી હિંમત કરીને સત્તાવાળાઓને વિનંતી કરી કે મારી ઈચ્છા છે કે મારે નાટક લખવું અને સ્ટાફના ભાઈઓ ભજવે, તો કે કરો. પછી ત્યારે સમયે એક દ્વિઅંકી નાટક લખેલું. જોકે એ મુગ્ધાવસ્થા હતી અને બહુ નાટક વિશેની પૂરી સમજો કે એવું કંઈ નહોતું, પણ જે કશું હોય સારી રીતે ભજવાણું અને લોકોને ગમેલું પણ ખરું, પ્રેક્ષકોને. અને એ જ દિવસે થાનગઢના મેનેજર વાંકાનેર આવેલા, એમણે નાટક જોયું. પછી એમણે કીધું કે મારે થાનગઢમાં શો કરવો છે. પછી એ લોકોએ અમને થાન પણ બોલાવેલા. એટલે એ મારા માટે બહુ વિશેષ આનંદની વાત હતી. એટલે આપણા સર્જનને પ્રોત્સાહન મળેલું. આપે એ વાત કરી, પણ કાર્યક્ષેત્રમાં આપણે એવું મને આપે કીધેલું કે પહેલું ટ્રાન્ઝિસ્ટર આપને ભેટ આપ્યું હતું પિતાજીએ, તો એના વિશે આપનો અનુભવ કયો? 1966માં મેં ડ્યુટી જોઈન્ટ કરી, એટલે મારા પિતાજીએ મને એક ટ્રાન્ઝિસ્ટર ભેટ આપેલો. નોકરી આમ ખુશ થઈને. અમે જે વિસ્તારમાં રહેતા એ પૂરા વિસ્તારોમાં વીજળીની વ્યવસ્થા નહોતી, લાઇટ નહોતી. એટલે ટ્રાન્ઝિસ્ટર સાંભળતા સાંભળતા આકાશવાણી ઉપરથી દર મંગળવારે સુગમ સંગીત કાર્યક્રમ આવતો, રાત્રે કંઈક 10 થી 10:15.
ત્યારે અમૃત ઘાયલ, રૂસવા મજલુમી, શૂન્ય પાલનપુરી, ગની દહીંવાલા, મહેન્દ્ર સમીર, આ બધાની લખેલી રચનાઓ સુગમ ગાયકોના કંઠે સાંભળવા મળતી. એમાં મને હજુ યાદ છે, પુષ્પા છાયા નામના ગાયિકા હતા, એમણે બહુ અદ્ભુત રચનાઓ ગાયેલી ઘાયલ સાહેબને. એટલે ત્યારે આમ રોમાંચ થાય અને એવું થયું કે આપણે આવું કશું લખી શકીએ કે કેમ એમ. સર, આપને ગઝલની પ્રેરણા છે એ ક્યારે મળી? ખરેખર તો આ શરૂઆતમાં જે સુગમ સંગીતના કાર્યક્રમો આવતા એ સાંભળતો અને ત્યારે બહુ રોમાંચ થતો, એમ ગમતી ગઝલ ત્યારથી ગમવા માંડી કે ગઝલ શું કહેવાય, કે ગઝલના ફોર્મેટ શું હોય, કે એના બંધારણ કશું ખબર નહીં, પણ અંતરને સ્પર્શી ગયેલું કે ભાઈ આ એક કોઈ કાવ્ય સ્વરૂપ છે કે જે ગેય છે અને ખૂબ સારી રીતે પ્રસ્તુત થઈ શકે છે. ત્યારે એવું થતું કે આપણે આવું લખી શકીએ કે કેમ. એટલે જે ગઝલના બીજ રોપણ કે મૂળિયા, એના મૂળમાં સુગમ સંગીત અને આકાશવાણીનો ફાળો મહત્વનો છે. હવે આ ગઝલ લખવાની શરૂઆત કઈ રીતે કરી આપે? ત્યારે તો આમાં ચંદ્રકાંત બક્ષીએ એક સરસ વાત કરેલી છે કે કોઈ પણ સર્જન છે એના 3 તબક્કા હોય છે. ઘણી વખત લેખક પોતાના ઉપરથી, સ્વાનુભાવ ઉપરથી કોઈ વસ્તુ વ્યક્ત કરે, આ પેલો તબક્કો થયો. પછી બીજા તબક્કામાં આવે અનુકરણ, કે ભાઈ આના જેવું મારે લખવું છે. પછી એમાંથી જ્યારે પર થાય ને ત્યારે સ્વસર્જનની પ્રક્રિયા શરૂ થાય. એટલે ત્યારે તો આ એકદમ યુવાવસ્થા હતી, 20-21 વર્ષની ઉંમર, અને ત્યારે કાંઈ એવું બહુ આપણને જ્ઞાન હતું નહીં એમ. એટલે અનુકરણની રીતે પેલા ગઝલ લખવાની શરૂઆત કરી. એટલે એમાં પોતાની રીતે નક્કી કરેલું કે ભાઈ આમાં પ્રાસાનુપ્રાસ આ રીતે આવે, શબ્દોની ગોઠવણી આ રીતે હોય કે આપણે બોલીએ તો ગમે આપણને. તો એવી રીતે થોડીક રચનાઓ લખાયેલી અને લઘુ સામયિકોમાં પ્રગટ થયેલી. પણ મારું સદભાગ્ય ગણાય એમ, કરશનદાસ લુહાર કરીને એક સારા કવિ, એણે મારી રચનાઓ વાંચી અને સામેથી એને મને પત્ર લખ્યો. મને કહે, દોસ્ત તારી પાસે વિચાર શક્તિ છે, તું સારી ગઝલો લખી શકીશ, પણ તને છંદનું જ્ઞાન નથી. હું તો રાજી થઈ ગયો ભાઈ કે આ તો બહુ મોટી વાત હતી, કારણ કે ત્યારે કોઈ છંદના પુસ્તકો પ્રાપ્ય નહોતા કે મને કોઈ એવી ખબર નહોતી એમ. એટલે મેં કીધું તૈયાર છું, આજથી તમે ગુરુપદે. પછી મને પત્રમાં છંદનું બંધારણ શીખવે, લખે કે આ લઘુ કહેવાય, આ ગુરુ કહેવાય, આ રીતે ગઝલ લખાય, થોડુંક એણે લખેલું હોય. અને પછી 2-4 શેર ટાંકેલા હોય કે આ દાખલા તરીકે આપણો ગુજરાતીનો ભુજંગી છંદ છે કે એનો ફારસી બંધારણ આ છે, લગા ગા એના 4 આવર્તનો, તને હું આ લખીને મોકલું છું, વાંચતો. પછી મેં 2-3 સંગ્રહો પણ ખરીદેલા. પછી વાંચતા વાંચતા એવું થયું કે ના બરાબર. પછી હું એમને મારી રચના લખીને મોકલું, વળતા પત્ર મેં સુધારીને મોકલે. આ રીતે પત્ર વ્યવહાર દ્વારા મને ગઝલનું બંધારણ, ગઝલના જે વિવિધ પાસાઓ છે, કે ગઝલ 2 પ્રકારની હોય, કે સીધી એમાં પ્રેમની વાત આવતી હોય, એ સીધી માસુકા સાથે વાત થતી હોય, પછી એમાં આધ્યાત્મિક તત્વ આવતું હોય, પછી ગઝલની શેરિયત શું કહેવાય, કે એનો ભાવ પ્રદર્શિત શું કહેવાય. અને પછી ખ્યાલ આવ્યો કે ભાઈ ખરેખર તો ગઝલ લખવી એટલે
ટેબલ ટેનિસના ટેબલ ઉપર ક્રિકેટ રમવાની રમત છે. આપણે માની છીએ એટલું સહેલું નથી. બે જ પંક્તિઓની વચ્ચે જે તમારે કવિને વ્યક્ત થવું છે એ બે પંક્તિઓની વચ્ચે જ વ્યક્ત થવાનું છે. એટલે ઓછા શબ્દોમાં ઓછા શબ્દોમાં વધુમાં વધુ કહેવાનું. દર્શક મિત્રો, આપણે શૈલેનભાઈ રાવલ સાથે આજે આપણા મહેમાનમાં વાત કરી રહ્યા છીએ અને આજે એમની પાસેથી એક ગઝલ સાંભળી લઈએ. ઓહો, ચોક્કસ. સાંપ્રત વિષય છે કવિને સ્પર્શવો જ જોઈએ. કોરોના કાળમાં આપણે બધા પસાર થયેલા છીએ અને જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિને પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કર્યો છે મારી રચનામાં. ગઝલ છે કે માણસો સપના વણે છે માસ્ક પાછળ. માસ્ક ફરજિયાત હતું બધાને બાંધવું. માણસો સપના વણે છે માસ્ક પાછળ ને સંબંધો પણ ચણે છે માસ્ક પાછળ. શેર છે કે સ્મિત, નારાજી, ગમા અને અણગમા. સ્મિત, નારાજી, ગમા અને અણગમા મનમાં ને મનમાં ગણે છે માસ્ક પાછળ. ને જાત સંકોરી જરા છટકી જવાનું. જાત સંકોરી જરા છટકી જવાનું ને પરસ્પર ચણ ભણે છે માસ્ક પાછળ. કોઈ સમજા નહીં, કોઈ જાના નહીં કહીને ઉદાસી ગણગણે છે માસ્ક પાછળ. આ સમયની પાઠશાળામાં હવે તો શ્વાસના પાઠો ભણે છે માસ્ક પાછળ. વાહ, ખૂબ સરસ ગઝલ. કોરોનાને સંબંધિત આપણે જે સમય કાઢ્યો છે તો એની ઘટના માટે આપણે સરસ વર્ણવી અને લખી. એ સમયે કોરોના સમયે યાદ આવવું પણ એક મુશ્કેલ છે અને શબ્દોમાં વણવું ગઝલ એ પણ મુશ્કેલ છે. હવે આપણા સંગ્રહોની વાત કરીએ તો આપણે કેટલા સંગ્રહો અને ક્યારે ક્યારે સંગ્રહો પ્રકાશિત કર્યા અને એની પાછળ આપણું સંઘર્ષ છે એ કેવો રહ્યો કે એની પાછળના અનુભવો કેવા રહ્યા? ગઝલ જે રીતે સમજો છું એ રીતે લખવાની શરૂઆત તો આમ થઈ 72થી અને 2012માં મારો પેલો સંગ્રહ પ્રગટ થયો. એનું નામ હતું પવનની પંક્તિઓ વચ્ચે. અને પછી અન્ય સંગ્રહો? પછી 2016માં સંગ્રહ આવેલો એ વાત છે અલગ. અને 2022માં ત્રીજો સંગ્રહ આવે છે અર્થ ઉઘડી રહ્યા છે. પણ આ સંગ્રહો પહેલાંની તમને એક બીજી વાત કરું. 1976ની સાલમાં મારી એક લઘુ નોવલ પ્રગટ થયેલી લીલાછમ ગુલમોરની વચ્ચે. એમાં એનો ઇતિહાસ એવો છે કે એક મિત્રે એક મેગેઝિન શરૂ કરેલું. એટલે એને ખબર કે કવિતાઓ લખું છું, વાર્તાઓ લખું છું, આકાશવાણી ઉપર પણ નવલિકાઓ પર પંચાય છે. તો એણે એક નવું સાહસ કરેલું કે મને કે તારે છે ને લઘુ નવલ લખવાની. મેં કીધું એટલી લઘુ નવલ તો અઘરી પડે. તો કે મને ખબર છે તું લખી શકીશ. એટલે મેં તો હિંમતથી આ પાડી દીધી. આકાશવાણી ઉપર જે નાટકો લખેલા એના માટે એક થીમ મગજમાં બેઠેલી કે આ મુદ્દાઓ ઉપર નાટક લખવું છે પણ લાંબુ નાટક થાય. પણ એક યા બીજા કારણોસર એ નાટક લખી શકાણું નહીં. એટલે આ મુદ્દો મગજમાં રમતો હતો. એને લઘુ નવલ સ્વરૂપે લખવાની શરૂઆત કરી. એ હપ્તે હપ્તે મેગેઝિનમાં એના 3-4 પાનાઓ છપાય. એમાં ઘણી વખત એવી પરિસ્થિતિ થતી કે દાખલા તરીકે એ સમયમાં મેં 76માં નોકરી બદલાવી. સ્વૈચ્છિક રીતે પરશુરામમાંથી
રિઝાઇન કરી અને એક બીજું નવું યુનિટ સ્થપાણું હતું. ત્યાં થોડીક ચેલેન્જિંગ જોબ હતી, પણ મેં સ્વીકારી. તો ઘણી વખત એવું થાય કે નવી નોકરી હતી, નવું વાતાવરણ હતું, નવા બોસ હતા, અને એ વચ્ચે પણ આ હપ્તાઓ લખાતા રહ્યા. એક 2-3 વખત એવું બનેલું કે એમના સંપાદકનો ટેલિગ્રામ આવે, ફોનની તો સુવિધા નહોતી, કે તાત્કાલિક હપ્તો મોકલો, બાકીનું બધું મેટર પ્રેસમાં જતું રહ્યું છે. પછી રાત્રે આગલો હપ્તો વાંચીને હપ્તો લખવા બેસું. એટલે આવી ટૂંકમાં એક મારા પક્ષે સારી વાત છે કે ગમે તેવી કપરી પરિસ્થિતિમાં સાહિત્યએ મારી આંગળી સારી રીતે પકડી છે. અને જે પ્રારંભમાં આપને મેં મારી વાત કરી કે ભાઈ હું એકલો હતો અને અંતર્મુખી સ્વભાવના કારણે જેને કહેવાય ને સાવ એકલો પડી ગયેલો હતો. ત્યારે બહુ વિચારતા એમ થયું કે આજે એકલાપણું છે ને એ અભિશાપ નથી, આશીર્વાદ છે. એનો આપણે મારી પાસે કદાચ સદુપયોગ કરાવવાનું નિયતિ ધારેલું હશે, તો મને એનું માધ્યમ બનાવેલું, એટલે મને એનો સંતોષ છે. એ લઘુ નવલના વાચકોના પ્રતિભાવોથી પ્રેરાઈને એના જે તંત્રી હતા એણે મને કીધું કે ભાઈ મારે આ પુસ્તક આકારે પ્રગટ કરવું છે પૂરી થઈ ગયા પછી. મને કે તમે કઈ રીતે મને મળવા આવેલા, તમે રોયલ્ટી કે વગેરે. મેં કીધું ભાઈ તમે એના પુસ્તક આકારે પ્રગટ કરતા હો તો એમાં રોયલ્ટીનો પ્રશ્ન જ નથી આવતો. તમે કહેતા હો તો તમે કેવી રીતે કરાર પત્ર લખી આપું. તો એમણે પ્રગટ કરી લઘુ નવલ. લઘુ નવલ થઈ એટલે આપે ગઝલમાંથી લેખનમાં આપ આવ્યા, ગઝલ કવિતા અને ગઝલમાંથી. તો એ આપનો સમય છે એ કેવો રહ્યો કે બંને પક્ષે આપ કરી શક્યા બેલેન્સ, કે પછી એક બાજુ પલડું ભારીને એક બાજુ પલડું? ના, પડકારજનક કામ હતું, પણ લેખન પ્રત્યેની જે અભિરુચિ અને મારો લગાવ, કે મને એમ થયું કે ના આમાં આપણે કંઈક નિષ્પન્ન કરી શકીએ છીએ, થોડો ઘણો આત્મવિશ્વાસ પણ ખરો. એટલે એ તો ગઝલ અને ગદ્ય બેય લખી શકાતું અને એનો આનંદ છે એમ. અને એમાં પડકારો આવતા પણ બેલેન્સ થઈ શકતું. એમાં મહત્વની બાબત એ હતી કે કૌટુંબિક જવાબદારીઓમાંથી મારા ધર્મપત્નીએ મને અલગ રાખેલો કે ભલે તમે તમારી રીતે કરો, તમે હું આ બધું સંભાળી લઈશ. ત્યારે તો બા બાપુજી પણ હતા, અને આજે લઘુ નવલ પ્રગટ થઈ ગયા દરમિયાન તો મારા 2 નાના દીકરાઓ પણ હતા. એટલે એ બધી જ જવાબદારીઓ પોતાના સિરે ઓઢી લઈ અને મને આમે જે મુક્ત રાખ્યો ને, તો આ બધું હું કરી શકું. એટલે એનું શ્રેય એને પણ આપવું ઘટે હું માનું છું. હા, બિલકુલ. અને ગઝલને એ સંગ્રહ આપે લખ્યા પછી નવલિકા અને આપે લઘુ નવલ પણ લખેલી. તો નવલિકા છે એના વિશે થોડી વાત કરો કે એના અનુભવ કયો, કે લઘુ નવલ અને નવલિકા આખો અલગ વસ્તુ થઈ ગઈ. તો એ બેમાં કેમ આપે સામ્યતા કેળવી? બેમાં સામ્યતા બે અલગ પડવું છે. કારણ કે લઘુ નવલ છે એ નવલિકાથી થોડુંક વિસ્તૃત સ્વરૂપ છે. એટલે નવલકથા પણ નહીં અને નવલિકા પણ નહીં. નવલિકા છે 3 કે 4 પેજમાં પૂરી થઈ શકે. કે દાખલા તરીકે આકાશવાણી ઉપરથી મળે તો એ 8 કે 10 મિનિટમાં એનું વાંચન પૂરું થઈ જાય. ત્યારે લઘુ નવલ છે એ થોડું લાંબો પ્રકાર છે. અને એ લઘુ નવલની અંદર એનો કથા વસ્તુમાં એવું છે કે માનવ સ્વભાવ છે, એની પાસે જ્યારે ઘણું બધું હોય ને, તો એ ઘણું બધું છે મારી પાસે, તો એ મળવાનો આનંદ નથી મેળવી શકતો માણસ. પણ મારી પાસે આ નથી, તો એની ઝંખના સતત રહ્યા કરે છે. આ કથા વસ્તુની આસપાસ ફરતી જ આખી જે વાત હતી
લીલાછમ ગુલમોરની નીચે. હા એની અંદર મેં આ પ્રદર્શિત કરી હતી. પછી જો કે નવલકથા પ્રગટ થયા પછી મને આકાશવાણીમાંથી હસમુખભાઈ રાવળ, દેવેન શાહ, પ્રમોદ સોલંકી ત્રણેય કીધું કે તું હવે નાટક લખ આનું. મેં કીધું હવે આ લઘુ નવલ લખ્યા પછી એને નાટ્ય સ્વરૂપ હું પ્રમાણિકપણે નહીં આપી શકું. તમારે કોઈને નાટ્ય સ્વરૂપ આપવું હોય તો આપો, પણ હું નહીં કરી શકું, કારણ કે એ લખાઈ ગયો. એના ઉપર પછી પેલું થાય ને, ઓલું મકાન બનતું હોય પછી એક જગ્યાએ તોડફોડ કરીને પાછું રીકન્સ્ટ્રક્ટ કરી, એમાં મને મજા નહીં આવે, મારો આત્મસંતોષ નહીં થાય. એટલે ભલે ન થાય તો નાટક કાંઈ નહીં, આટલું પર્યાપ્ત છે. આપે રેડિયો નાટકની વાત કરી, તો રેડિયો નાટક છે આકાશવાણીમાં આપે કેમ શરૂઆત કરી? એટલે શરૂઆત તો મારી કવિતાઓથી થઈ. 79ની સાલમાં મને પહેલા વહેલો યુવાણીમાં કાર્યક્રમ મળેલો અને પહેલી વખત કાર્યક્રમ કરેલો મેં. પછી ત્યાં બેઠા બેઠા જોતા કે ઘણા બધા આર્ટિસ્ટો આવતા અને ડબિંગ થતું, થોડું જોવા મળેલું એમ. પણ રેડિયો સાંભળવાનો જે શોખ હતો ત્યારે આકાશવાણી ઉપર નાટકો વિપુલ પ્રમાણમાં પ્રસારિત થતા. અઠવાડિયામાં મારે ખ્યાલથી 3 નાટકો પ્રસારિત થતા અને પ્રસંગોપાત અડધો કલાકનું નાટક પણ પ્રસારિત થતું. પછી એમાં ડોક્યુમેન્ટરી એટલે કે રૂપક પણ પ્રસારિત થતા. પણ સાહિત્યનો જીવ હોવાના કારણે થોડુંક નાટકમાં રુચિ વધેલી. મેં આપને કહ્યું એમ કે પરશુરામ પોટરીમાં સ્ટેજ ઉપર મેં નાટક લખવાનો પ્રયત્ન કરેલો. હવે એ આ મિત્રોને ખ્યાલ આકાશવાણીમાં, તો પછી એક વખત એવું થયું કે મને એક પોસ્ટકાર્ડ મોકલવામાં આવ્યું પ્રોડ્યુસર તરફથી. એમાં માત્ર 3 વાક્ય લખેલા કે આ થીમ ઉપર તો અમને નાટક લખીને મોકલો, અમને યોગ્ય લાગશે તો પ્રસારિત કરશું. નાટકનું નામ હતું ગઈકાલનું નામ પતંગિયું. એટલે વિચાર કર્યો કે ભાઈ આમાં ગઈકાલનું નામ પતંગિયું એટલે આમાં શું લખી શકાય એમ. પછી ખ્યાલ આવ્યો કે ભાઈ આ પળ છે જે આપણી પાસે, જે કાંઈ માણવાની વસ્તુ છે એ અત્યારે જ આપણા હાથમાં છે. પછી તો આવતીકાલ થશે ત્યારે આજ છે એ તો ઉડી ગઈ હશે. પછી એ વસ્તુ ઉપરથી મેં એક 14 મિનિટનું નાટક લખેલું, પ્રસારિત થયું. અને પછી સાંભળ્યું અને એકદમ રોમાંચિત થવાનું, કારણ કે આપણે લખેલી વસ્તુ હોય અને જે કલાકારો દ્વારા પ્રસ્તુત થાય અને આકાશવાણી ઉપર એ સાંભળીએ ત્યારે આપણને એમ થાય કે આ તો એક અલગ વસ્તુ જ છે. આપણા શબ્દોને એક આખું નવું સ્વરૂપ મળેલું છે. પછી રેડિયો નાટક લખવાનો આત્મવિશ્વાસ વધી ગયેલો. સર, આપે રેડિયો નાટકની વાત કરી, તો એ કઈ રીતે જુદા પડે છે? સ્ટેજ નાટક અને રેડિયો નાટક બંનેમાં શું તફાવત છે લેખનમાં અને પ્રસ્તુતિમાં? પ્રસ્તુતિમાં તો થોડો ઘણો છે જ, પણ લેખનમાં કઈ રીતે આપે કરવું પડે છે? કઈ રીતે લખાણ છે અલગ જુદું પડે છે? અથવા એનો કોઈ અનુભવ હોય તો એ જણાવો. બહુ મહત્વનો સવાલ છે કે સ્ટેજ નાટક છે એ શ્રોતાઓ સમક્ષ રજૂ થાય છે. એમાં જે કલાકારની અભિવ્યક્તિ છે એ ચહેરાના હાવભાવ, પછી એની અભિનય કલા, અભિનય ક્ષમતા, પછી સંવાદોની પ્રસ્તુતિ, આ બધી બાબતોમાં મહત્વનો ભાગ ભજવે છે. જ્યારે રેડિયો નાટક છે એ અંતરના આવેગો, માણસના નિજી સંવેદનો છે, આ રેડિયો નાટકોમાં એ પ્રસ્તુત થઈ શકે. રેડિયો નાટકની થીમ છે એ સ્ટેજ ઉપર ભજવી ન શકાય.
કારણ કે બે વસ્તુ અલગ પડી જાય છે. એટલે એ બે અલગ વસ્તુ છે, બેનો પ્લેટફોર્મ અલગ છે અને એને જે લેખન છે એ પણ અલગ પ્રકારનું હોય છે. હવે સ્ટેજનું નાટક છે દ્વિઅંકી કે ત્રિઅંકી, બે વસ્તુ અલગ છે. પછી રેડિયો નાટક છે એ સમયની પાબંદીથી લખવું પડે અને એટલો બધો ખ્યાલ રાખવો પડે કે એને દાખલા તરીકે 14 મિનિટની પ્રસ્તુતિ હોય તો 13 કે 13.5 મિનિટમાં પૂરું થઈ જવું જોઈએ. નહીંતર છેલ્લે દાખલા તરીકે કોઈ મહત્વનો સંવાદ કપાઈ જાય તો નાટકની આખી મજા મારી જાય. રેડિયો નાટક લખવું થોડું કપરું તો છે પણ મજા આવતી એમ લખવાની. હવે સર, આપણે રેડિયો નાટકના લેખનની વાત કરી તો આ રેડિયો નાટક લેખન વખતે તો આપણે ચેલેન્જીસ અમુક સામનો કર્યો જ હોય, કારણ કે સ્ટેજ નાટક કરતાં એ અલગ થઈ જાય, પણ એની સાથે કલાકારો છે એના માટે પણ એક ચેલેન્જ થઈ જાય કે જેવું લેખન છે એવું જ પ્રસ્તુતિ થઈ છે કે નહીં, અને આપને એટલો સંતોષ થયો છે કે નહીં કે મેં જે લખ્યું છે તો એ જ પ્રમાણે કલાકારોએ છે એનો અભિનય કર્યો છે કે નહીં, અથવા તો એવું કોઈ ડબિંગ આપે જોયું હોય અથવા એવું કોઈ અનુભવ હોય તો એના વિશે વાત કરો. માત્ર એક વખત જ ડબિંગ નજરે જોવાનો કે હાજરીમાં ઉપસ્થિતિમાં, પણ બહુ કપરી પ્રોસેસ છે જે લોકો પ્રોડ્યુસર નાટક પ્રોડ્યુસ કરતા હોય. કારણ કે એમાં ઘણી વખત જો કે એ લોકો જે રેડિયો નાટક રજૂ કરતા હોય ત્યારે ઘણી વખત સ્ટાફ આર્ટિસ્ટ છે એનાથી કોઈ ભૂલચૂક થઈ ગઈ હોય ત્યારે એ એકબીજાનું કન્ટિન્યુટી જાળવવા માટે થઈને, એટલે આપણને તો એમ થાય કે આ તો બહુ ચેલેન્જિંગ જોબ છે. એટલે જે લખાણું હોય અને કલાકારોએ ભજવેલું હોય એ બે વસ્તુ જેટલી મહત્વની છે એટલી પ્રોડ્યુસરની જેણે તૈયાર કરે છે નાટક. આ ડબિંગનું અને એની પાછળ વચ્ચે વચ્ચે પેલા મ્યુઝિક પીસ પોઝની અંદર આપતા જતા હોય, પછી પ્રારંભમાં અને નાટક પૂરું થઈ જાય ત્યાર પછીના સમયમાં એની જે પ્રસ્તુતિની જે વિગતો હોય છે, બહુ એ લોકો માટે એક જેને કહેવાય ને મિકેનિઝમ ટાઈપનું કાર્ય જોબ હોય છે. એ પણ બહુ ટફ જોબ છે. એટલે એમ થાય કે ભાઈ આપણે તો આ લખીને છૂટી ગયા, અને જે કલાકારો છે એને તો પોતાની પૂરી નિષ્ઠાથી પોતાની કાર્યક્ષમતાથી સારી રીતે નાટકને ન્યાય આપ્યો છે, પણ તે પછીથી એને જે પ્રસ્તુત કરે છે એટલે પ્રોડ્યુસરનું કામ એ આ બેમાંથી એકેયનું થી ઉતરતું નથી. આ બે બરાબર એક એટલી જોબ છે એની. એટલે સારું રેડિયો નાટક ત્યારે જ સફળ જાય કે જો એને પ્રોડ્યુસ સારી રીતે કરવામાં આવે. અને આપે જેમ કીધું એમ કે સારી રીતે પ્રોડ્યુસ કરવામાં આવે, એટલે જે ફિલ્મ બનાવીએ કે કંઈ એવી રીતે કાર્યક્રમ બનાવીએ તો નિર્માતા, નિર્દેશક અને લેખન અને અભિનય ચારેય વસ્તુ ભાગ ભજવે છે. તો જ્યારે આપ રેડિયો નાટક સાંભળતા હોય ત્યારે આપને એવું થયું છે કે ના, આ નાટક છે મેં જે વિચાર્યું એના કરતાં વધારે સારી રીતે ભજવાણું છે અથવા સારી રીતે એને વધારે આઉટપુટ મળ્યું છે? ચોક્કસ. કારણ કે દરેક વખતે સર્જક છે એણે જે કોઈ પણ સર્જન કરેલું હોય, પછી ટૂંકી વાર્તા હોય કે કવિતા હોય કે તે જ્યારે પ્રસ્તુત થાય છે થર્ડ પર્સન, ત્રીજી વ્યક્તિ પાસેથી જ્યારે પ્રસ્તુત થાય છે ને ત્યારે કવિને ખબર નથી હોતી કે મેં આ વસ્તુની અંદર આ હું કહેવા માગું છું. એનો એક આખો અર્થ છે ને જુદી રીતે ખુલતો હોય છે, કારણ કે એ જે પ્રસ્તુત કરનારની ક્ષમતા ઉપર આધાર છે. અને તે મને તો જેટલી વખત નાટકો આ લોકો પ્રસારિત થયેલા છે પૂરેપૂરી રીતે બહુ સંતોષ થયો છે. અને ઉલટાનું એવું થાય કે અરે મેં આવું લખીને આટલું સરસ મારાથી લખાણું છે, એટલો આનંદ ને રોમાંચ થયેલો છે એમ સારી રીતે. કારણ કે એ લોકો એ જે અવાજની ભાવ પ્રવાહિતા, આરો અવરો,
કે તે એક સંવાદ છે એને એ શબ્દ અને એક વાક્યની અંદર ઉતરી ઓતપ્રોત થઈ અને પછી એમ કે દાખલા તરીકે મેં એક વંધ્યા સ્ત્રીની વ્યથા વ્યક્ત કરતું નાટક લખેલું, 14 મિનિટનું હતું, સુખના સરનામે. કે સ્ત્રી છે એ પરિણીત સ્ત્રી છે અને બાળકની ઝંખનાથી અતૃપ્ત રહી છે અને બાળક નથી એની પાસે, અને એનો જે વલોપાત છે, વસવસો છે, એની વ્યથા છે, એ મેં શબ્દોમાં તો વ્યક્ત કરી દીધી, પણ જે બેને જે રજૂ કરેલું એ જ્યારે સાંભળ્યું ત્યારે એમ થયું કે ના, કે આ હું તો આથી ને મેં જે કીધેલું છે એનાથી વિશેષ રીતે પ્રસ્તુત થયેલું છે. એટલે એ વસ્તુ પણ એટલી જ મહત્વની છે. આપે રેડિયો નાટક લખ્યા છે, એમાંથી આપે કીધું કે એક લાંબુ એક આપણને મળ્યું હતું, 28 મિનિટનું રેડિયો નાટક હતું, તો એના વિશે વાત કરો. એક મને એવું કહેવામાં આવ્યું કે આ વખતે તે 14 નાના નાટકો એટલે કે 14 મિનિટના લખેલા, એક અડધો કલાક એટલે મતલબ કે 27-28 મિનિટનું ચાલે એવું નાટક આપી શકીશ? એટલે મેં હા પાડી. પછી સ્ક્રિપ્ટ લખી મેં. એમાં એની થીમ એવા પ્રકારની હતી કે એક ફેમિલીની અંદર પુત્રીનો પિતા અને કુટુંબનો ત્યાગ કરીને ક્યાંક જતો રહે છે. એટલે બાળપણથી જે નાનકડી દીકરી હોય છે એને એની સમજણ જ્યારે આવી ત્યારે પિતા શું કહેવાય એ ખબર નહોતી. પછી જ્યારે સ્કૂલે જતી થાય છે કે એના બીજાને વાલીઓમાં એના પિતા તેડવા આવતા હોય ત્યારે પછી એને ખબર પડે છે કે મારે પિતા કેમ નથી. પછી અવારનવાર એની માને પ્રશ્ન પૂછે તો એની મા કાંઈ એને સંતોષકારક જવાબ આપતી નથી. પછી આને એક ગ્રંથિ મગજમાં ઘર કરી જાય છે કે મારા પિતા ક્રૂર જ હોવા જોઈએ તો જ મારે બા છે એ ક્યારેય એના વિશે વાત કરતી નથી. હવે બચપણથી એના મગજમાં બીજ રોપાઈ જાય છે કે એટલે કે પિતા પ્રત્યે એક અદ્રશ્ય તૃણા પેદા થાય છે એને. અને ઘણી વખત મા દીકરીના સંવાદોમાં એ દીકરી અને એનો આક્રોશ, રોષ વ્યક્ત કરે છે, એની માને સમજાવવાનો પ્રયત્ન કરે છે. પછી છેવટે એવું કહે છે કે કદાચ હું હજી આથી મોટી થઈશ, પગભર થઈશ, અને જો ક્યારેક એવી પરિસ્થિતિમાં આવે કે મારે પિતાનો સામનો કરવાનો આવે તો હું કોઈ દિવસ એને માફ નહીં કરું, કારણ કે મને પિતાના પ્રેમથી જે વંચિત રાખવામાં આવી છે એનો હું બદલો લઈશ, કોઈ દિવસ એને માફ નહીં કરું. એમ આવું એના મગજમાં ઘડાઈ જાય છે. પણ સંજોગ વસાત એનો સામનો પિતાથી થાય છે ત્યારે એકદમ આ દીકરી પીગળી જાય છે અને એના મગજમાંથી જે આક્રોશ, તૃણા, જે કંઈ હતું એના પિતા પ્રત્યેની નફરત, એ બધું ઓગળી જાય છે અને એકદમ લાગણીનો આવેગ એને પિતા પ્રત્યે ઉભરે છે. નાટકનું નામ હતું કે જિંદગી એટલે, એની ટેગલાઈન હતી કે જો અને તો બેની વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયત્ન એટલે જિંદગી. અને આપને જણાવતા આનંદ થાય છે કે આકાશવાણી ઉપરથી આ નાટક મારા ખ્યાલથી 8 થી 9 વખત રીબ્રોડકાસ્ટ થયેલું, એક વખત પ્રસારિત થયેલા પછી. એટલે મને સારી એવી ક્રેડિટ મળેલી આ નાટકથી. દર્શક મિત્રો, આપણે આજે વાત કરી રહ્યા છીએ આપણા મહેમાનમાં શૈલેનભાઈ રાવલ સાથે, અને હવે ફરી પાછા ગઝલ તરફ વળીએ અને ગઝલ સાંભળવાની ઈચ્છા
છે. હવે ફરીથી એક ગઝલ સંભળાવી દો. ગઝલમાં મારો વિશેષ પ્રકૃતિ પ્રેમ છતો થાય છે. એમાં પ્રકૃતિના બે તત્વો મારી રચનાઓમાં અવારનવાર ડોકા કાઢતા હોય છે. એમાં કે વૃક્ષ છે, પંખી છે, નદી છે. તો 4 પંક્તિ કે ખેડનારાની સહી થઈ ગઈ, ખેડનારાની સહી થઈ ગઈ, ચાસ ચાસે તાજગી થઈ ગઈ. શેર છે, 2 ઘડી બેઠો નદી પાસે, 2 ઘડી બેઠો નદી પાસે ને અચાનક બંદગી થઈ ગઈ. પછી મને બહુ ગમે છે અને કદાચ મિત્રો એવું કહે છે કે તમારી આ રચના માઇલસ્ટોન છે અને મને ઘણી બધી ક્રેડિટ આપી છે. એ કંઈક બેને સુગમ સંગીતમાં એને કમ્પોઝ પણ કરેલી છે કે આવશે તો મન મૂકીને આવશે. મતલબ છે કે આવશે તો મન મૂકીને આવશે, પંખીઓ થોડા પૂછીને આવશે. આવશે તો મન મૂકીને આવશે, પંખીઓ થોડા પૂછીને આવશે, કે બારીઓ થોડી ઉઘાડી રાખીએ, બારીઓ થોડી ઉઘાડી રાખીએ, લહેરખી શેરડી ઝૂમીને આવશે. અને ખૂબ ઊંચા બારણા રાખ્યા ભલે, ખૂબ ઊંચા બારણા રાખ્યા ભલે, જે વિવેકી છે એ ઝૂકીને આવશે. અને એક શેર છે કે ઈશ્વરી વરદાન હોય જે હાથને, ઈશ્વરી વરદાન હોય જે હાથને, કોઈના અશ્રુ લૂછીને આવશે. અને દીકરી ઉપરનો એક શેર છે કે અર્થ ઘરનો હોય છે ઘર, અર્થ ઘરનો હોય છે ઘર, દીકરી સ્કૂલથી છૂટીને જ્યારે આવશે. આપે જે ગઝલ છે એ લખી છે અને આ રેડિયો નાટક છે એ બંને આપ લખી રહ્યા છો. આજની તારીખે આપ પ્રવૃત્ત છો એમાં કે હવે નિવૃત્તિ લઈ લીધી છે? રેડિયો નાટક, નવલિકા એ બધું ઘણા સમયથી છૂટી ગયું. અત્યારે સર્જન પ્રક્રિયા તો સતત ચાલુ જ છે, સાથે સાથે વાંચવાનું પણ ચાલુ છે. લખાય છે ગઝલ, સારી એવી લખાય છે, સંગ્રહ થઈ જાય એટલી બધી લખાય છે. પણ હવે નિજાનંદ માટે લખાય એવું છે. બહુ પ્રકાશન અર્થે મોકલવાનો પણ અભિગમ નથી થતો. એમ લખી અને આનંદ કરી, બહુ તો મિત્રોને સંભળાવીએ કે મોકલીએ અને મજા આવે. અને એક વસ્તુ છે કે જીવનમાં ઘણા બધા એવા સંજોગો ઉપસ્થિત થયા છે, ઘણા બધા ઝંઝાવાતો આવ્યા છે. ઘણી વખત નિરાશાનો સમય, ઉદાસીનો સમય પણ આવેલો છે કે આપણે થાકીને હારીને બેસી ગયા હોય છે. ત્યારે ખરું કહું તો પ્રમાણિકતાપૂર્વક ગઝલે મને સંભાળ્યો છે. ત્યારે આ પરિસ્થિતિમાં રચના લખીને ત્યારે હાશકારો થાય કે કોઈ આપણને આશ્વાસન આપ્યું ને એવી અનુભૂતિ થતી હોય છે. એટલે લેખન તો અત્યારે ચાલુ જ છે, લખાય છે અને આનંદ કરવાનો. એટલે જેટલું વાંચન જરૂરી છે એટલું લેખન પણ આપણને ઉપયોગી ત્યારે થાય છે જ્યારે વાંચન આપણું એટલું સમૃદ્ધ હોય. આપે એમ કહ્યું કે ગુજરાતી, એની સાથે આપ બંગાળી, મરાઠી એ બધા મેગેઝિન પણ આપ વાંચતા? હા, એટલે એમાં એવું થયેલું કે કોલેજના પહેલા વર્ષમાં આવેલો ને ત્યારે આપણે રાજકોટનું દૈનિક જય હિન્દ પ્રગટ થતું. એમાં એ લોકોએ વાર્ષિક લવાજમમાં ભેટ પુસ્તક તરીકે, અત્યારે જે આપણે માહિતી ખાતાનો ગુજરાત આવે છે ને, ગુજરાતનો અંક એટલો સાહિત્યથી સમૃદ્ધ હોય છે. ત્યારે મને 2 કે 3 વર્ષ સુધી યાદ છે, જય હિન્દમાંથી એનો વિશેષાંક
વાર્ષિક અંક દીપોત્સવી અંક પ્રગટ થતો. અને એ સમયે એટલે અત્યારે વાંચું ત્યારે મને એમ થાય છે કે મેં ઓહો આ 20 વર્ષની ઉંમરે મેં આ બધું વાંચેલું, કે દાખલા તરીકે કૃષ્ણચંદ્ર, આ મંટો, પછી અમૃતા પ્રીતમ, પછી મરાઠીના સાહિત્યકારો ડૉક્ટર સુમતિ ક્ષેત્રમાળે, કે જે અત્યારે ક્યાંય સંભળાતું નથી, વિસ ખાંડેકર, આ બધા માતબર સર્જકોના ગુજરાતી અનુવાદો નવલિકા તરીકે એમાં પ્રગટ થતા. અને એ દીપોત્સવી અંકની અંદર વાર્તાઓ સાથે સાથે ગઝલો પણ પ્રગટ થતી. એટલે આમ જે કહેવાય ને કે સમાંતર કવિતા અને નવલિકા બે માણવા મળતું. એનો લાભ મને બહુ મોટો મળેલો. પછી તો જો કે લાઇબ્રેરીમાંથી પુસ્તકો પુષ્કળ વાંચેલા, અને અત્યારે પણ હું હિન્દી મેગેઝિનો વિશેષ વાંચું. અને એમાં રુચિ એટલા માટે છે કે ગુજરાત બહારની પરપ્રાંતીય ભાષાઓનું સમૃદ્ધ સાહિત્ય માણવા મળે છે. ત્યારે ખૂબ આનંદ થાય છે કે ભાઈ હજી આપણે ઘણું બધું વાંચવાનું બાકી છે, હજી આપણે ઘણું બધું વંચિત રહી ગયા છીએ. હવે આપ જ્યારે આ ગદ્ય અને પદ્યની આપણે વાત કરી રહ્યા છીએ, ત્યારે આજની જનરેશન છે એ વર્કશોપ થાય છે કે સોશિયલ મીડિયામાંથી શીખે છે. આપે બધું સ્વ અધ્યયનથી બધું શીખ્યું છે, પત્રો દ્વારા કે પછી પોતાની રીતે અધ્યયન કરીને કે શીખીને આવી રીતે વાંચનમાંથી સમજીને. તો આપ યુવા મિત્રોને કે આજની પેઢીને શું સંદેશ આપવા માંગો છો, કે શું કહેવા માંગો છો કે સર્જન કળા છે એ કઈ રીતે વિકસાવવી જોઈએ? બહુ પ્રમાણિકપણે કહું તો અત્યારની જે યુવા પેઢી છે એ લોકોએ સર્જન ક્ષેત્રે કોઈને નિરાશા સાંપડે એવું કામ નથી કરેલું. કારણ કે જે અમારી પેઢી હતી એનાથી જે પછીની પેઢી છે કે એના પછીની પેઢી છે એ લોકોનું સર્જન ઘણું માતબર છે. કારણ કે જેમ જેમ સમય બદલાય, સમયના મૂલ્યો બદલાય છે, સુવિધાઓ બદલાય છે, એ લોકો નવા પ્રયોગો કરે છે અને સારું એવું ખેડાણ કરે છે. એટલે હું નથી લાગતો કે યુવા મિત્રોને કોઈ સંદેશ આપવાની જરૂર પડે એમ. એ લોકો એની રીતે ખરેખર સારું કામ કરે છે. પણ મારી પોતાની અંગત વાત કરું છું કે વધુમાં વધુ તમે જેમ જેમ વાંચતા જાઓ તેમ 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 તમને આપણા પોતાના સર્જકની પોતાની ક્ષતિઓનું ભાન થતું જાય. કે દાખલા તરીકે મારાથી સમૃદ્ધ સર્જક છે, એણે એક વિચારને આ રીતે રજૂ કર્યો છે, તો મેં જે રજૂ કર્યો છે ને એ તો બહુ સામાન્ય કક્ષામાં આવે. એટલે એને સરખામણીમાં ઉચ્ચ કક્ષાએ આપણી જે અભિવ્યક્તિ છે એ કઈ રીતે થઈ શકે, એ જો મળે તો વાંચનમાંથી જ મળે છે, કોઈના શીખવવામાંથી નથી મળતું. તો દર્શક મિત્રો, આજે આપણે આપણા મહેમાન કાર્યક્રમમાં ખૂબ જ રસપ્રદ માહિતી મેળવી શૈલેનભાઈ રાવલ પાસેથી. આપ દૂરદર્શન કેન્દ્ર અહીંયા આવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર દૂરદર્શન કેન્દ્ર તરફથી. નમસ્કાર. ખૂબ આભાર આપ સર્વેનો દર્શક મિત્રો.